ભાઈ આજે ખેડૂતોએ આખું ગાંધીનગર હલાવી નાખ્યું. ખુલ્લેઆમ જે મિત્રો ખેડૂતોએ કર્યું છે ને, તમારા પણ હોશ ઉડી જશે. શું સૌથી મોટા સમાચાર મળી જશે પ્રોપર તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું ને તમે બધા લોકો મિસ ના કરતા રહો. ખેડૂતોએ જે મિત્રો 15 તારીખના રોજ કંઈક ને કંઈક નક્કી કર્યું હતું, એટલે કે 15 તારીખના રોજ હાલ મિત્રો વાત કીધું આજનો દિવસ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. ખેડૂતો પહોંચ્યા ગાંધીનગર અને ખુલ્લેઆમ સરકારને પૂછી લીધું કે ભાઈ અમારા ખેતરની અંદર અમને પહોંચ્યા વગર અદાણી કંપની શા માટે થાંભલાઓ નાખી શકે, નાખે તો ખરી પણ અમને વળતર કેમ નહીં. જે આ મિત્રો વાત કીધો તે આખી જિંદગી વીજમાંથી ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાના છે, પરંતુ અમારા ખેતરોની અંદર થાંભલાઓ નાખી રહ્યા છે વગર નોટિસે, કોઈ પણ કોઈને પૂછતા નથી. આ અદાણી કંપનીએ સરકાર ખરીદી લીધી છે કે શું? તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોની વાત 110% હાચી છે. ખેડૂતો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ખેડૂત મિત્રો હાલ ગુજરાતની અંદર મેદાનની અંદર છે, મોરબીમાંથી હોય કે પછી અન્યમાંથી હોય, કારણ કે જે થાંભલાઓ નાખી રહી છે અદાણી કંપની. હવે ક્યાંક ને ક્યાંક તમે વિચાર કરો છો કે ભાઈ અદાણી કંપનીના તો આપણા કલાકારો ગીત ગાતા હતા, પરંતુ અત્યારે નહીં બોલે. એ પોતે કલાકારો ખેડૂતના દીકરા છે, પરંતુ અત્યારે નહીં બોલે. શા માટે નહીં બોલે? આ ખેડૂતો પૈસા નહીં ઉડાડે તેની ઉપર. ખેડૂતો પાસે તો પૈસા નહીં છે નહીં કે કલાકારો ઉપર ઉડાડવા જાય. મોટા મોટા બિઝનેસમેનો અને કંપનીઓ તો આપશે, એ માટે તેમના ગીત ગાય છે. હવે મને એ નથી ખબર પડતી કે આ સરકારની ગુલામી કરી રહ્યા છે કલાકારો, કે પછી સરકારની મિત્રો વાંચી તો શર્મ આવી રહી છે, કે બોલતા શર્મ આવી રહી છે. ખેડૂતોના દીકરા છે કલાકારો, છતાં બોલવું નથી. શા માટે નથી બોલવું? ભાઈ ક્યાંક ને ક્યાંક મારી વાતથી બધા લોકો સહમત હોય ને તો હા નિલેશભાઈ આ એવું લખી દેજો, કારણ કે મને પણ ખબર પડે કે ભાઈ કેટલા લોકો ક્યાંક ને ક્યાંક મારી વાતથી સહમત છે. કારણ કે જે પણ થઈ રહ્યું છે ગુજરાતની અંદર હાહાકાર મચે છે. વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયો આપણે એક નવો વિડીયો મળી. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.